અધ્યાય 2 શ્લોક 50 બુદ્ધિની આ સમાનતાથી સંપન્ન થઈને વ્યક્તિ આ જીવનમાં જ પોતાને સદ્ગુણ અને દુર્ગુણ બંનેથી મુક્ત કરી શકે છે. તેથી આ યોગમાં પોતાને સમર્પિત કર. યોગ એ કાર્યની કાર્યક્ષમતા છે. આ શ્લોકમાં બુદ્ધિયુક્ત શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે જે વ્યક્તિના કાર્યો તેના ઉચ્ચ અને દિવ્ય ધ્યેયના સ્પષ્ટ દૃષ્ટિકોણથી સંચાલિત થયેલા. આપણા જીવનમાં આપણે જે સારા કાર્યો અને ખરાબ કાર્યો કરીએ છીએ તે બધા સંઘર્ષોથી ભરેલા હોય છે. પરંતુ જ્યારે આપણે બુદ્ધિના સ્તર પર પહોંચીએ છીએ ત્યારે આપણે આ વિરોધાભાસી દ્વૈતોથી આગળ વધીએ છીએ. સારા અને ખરાબનો ખ્યાલ મૂળભૂત રીતે મનનું કાર્ય છે અને પરિણામો એટલે કર્મફળના ગુણ, વાસના અથવા સંસ્કારોના રૂપમાં માનસિક રચના પર છાપ છોડે છે. વ્યક્તિમાં આ વાસનાનું દબાણ અંદરથી બેચેનીનું કારણ બને છે. ભગવાન અર્જુનને કર્મયોગની ભક્તિમાં પોતાને નિમજિત થવાની સલાહ આપે છે. અહીં કર્મયોગને કાર્યમાં નિપુણતા કહેવામાં આવે છે. પહેલાના શ્લોકમાં ક્રિયામાં મનની સમાનતા ને કર્મયોગ કહેવામાં આવ્યું હતું, જેને સરળતાથી નિષ્ક્રિયતા અને આળસ ઉત્પન્ન કરતી તરીકે ગેરસમજ થઈ શકે છે. તેથી આ શ્લોકમાં તેને નિપુણતા કહીને મૂંઝવણ દૂર કરવામાં આવી છે. તે બધી વિવિધ પરિસ્થિતિઓમાં સંપૂર્ણ અને સતત માનસિક સંતુલન સાથે કામ કરવાની કળા સૂચવે છે. તેનો અર્થ એ છે કે ક્રિયાઓના ફળો પ્રત્યેની આસક્તિ વિના કામ કરવું, એટલે ભગવાનની પૂજા તરીકે કાર્ય કરવાની વૃત્તિ. આ આપણે બધાએ વિકસાવવું પડશે. ભગવાને અગાઉ શ્લોકમાં કહ્યું હતું કે તેનો થોડો ભાગ પણ વ્યક્તિને લાભ આપે છે. કર્મયોગ આપણા અને આપણા સમાજ માટે ઘણા આશીર્વાદ લાવશે. આ સત્ય આપણે સતત ધ્યાનમાં રાખવું જોઈએ. શાલ્ય ચિકિત્સામાંથી બચી જાનાર અથવા શાલ્ય ચિકિત્સા દરમિયાન મૃત્યુ પામેલ બીમાર વ્યક્તિ ડૉક્ટરને ક્યારે પણ ક્રૂર બનાવતો નથી. ડૉક્ટર ફરજ ખાતર પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવે છે. જો દર્દીનું શાલ્ય ચિકિત્સા દરમિયાન મૃત્યુ થાય છે તો ડૉક્ટરને ખૂનનો દોષ લાગતો નથી. તે પોતાના મનની સંતુલતાને કારણે શાંતિથી ઓપરેશનની શ્રેણીમાંથી પસાર થઈ શકે છે. મનની સમતા, પસંદ નાપસંદ આસક્તિ અને દ્વેષથી મુક્ત વ્યક્તિને જ મળે છે. તે યોગી છે. તેનામાં કોઈ નવું કર્મફળ આવતું નથી. જૂના કર્મનો વેગ ઓછો થઈ જાય છે અને મનને શુદ્ધ કરવામાં તે લાભ મેળવે છે.